નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 સ્વ અધ્યયન પોથીનો ભાગ 1 એમાં ગણિત વિષયમાં ચાલો યાદ કરીએ ના જે આગળ મહાવરા આપેલ છે પેજ નંબર 32 અને 33 ઉપર આજે એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં ધોરણ 6, 7 અને 8 ના સ્વ અધ્યયન પોથીના તમામ ભાગોના તમામ વિષયના સોલ્યુશન ક્રમશઃ અપલોડ કરવામાં આવશે. તો આપ સૌ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ પેજ નંબર 32 અને 33 ઉપર જે માહિતીના નિયમન માટેનો મહાવરો આપેલો છે એની અંદર પ્રશ્ન નંબર 1 છે કે તમારા ઘરના તમામ સભ્યોની ઊંચાઈ જાણી સરાસરી શોધો. તો સૌપ્રથમ આપણે અહીંયા જે છે એ ઘરના તમામ સભ્યોની ઊંચાઈ આપણે લખીએ. બરાબર, તો તમામ સભ્યોની ઊંચાઈમાં એકની આપણે 59 લઈએ, 47, 50, 55, 34 અને 37 આ રીતે આપણે કંઈક ઊંચાઈ લઈએ. હવે આપણે સરાસરી મેળવવાની છે. શું મેળવવાનું છે? સરાસરી. તો સરાસરીનું સૂત્ર શું? તો કે બધા અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. તો આપણે અહીંયા 59 વત્તા 47 વત્તા 50 વત્તા 55 વત્તા 34 વત્તા 37 કેટલા અવલોકનો થયા અહીંયા? 6. તો ભાગ્યા 6. અંશમાં બધાનો સરવાળો કરવાનો. તો 9, 9 ને 7 16, 16 ને 5 21, 21 ને 4 25, 25 ને 7 32 વધી આવે 3, 3 ને 5 8, 8 ને 4 12 ને 5 17 ને 5 22, 22 ને 3 25, 25 ને 3 28 ભાગ્યા કેટલા? 6. તો આનો આપણે ભાગાકાર કરીએ તો અહીંયા ભાગાકાર જે છે એ કેટલો આવશે? 47. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આમ ઘરના સભ્યોની સરેરાશ ઊંચાઈ 47 છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. તમે ધોરણ 7 ની વાર્ષિક પરીક્ષામાં મેળવેલ ગુણની સરાસરી શોધો. તો સૌપ્રથમ અહીંયા આપણે સરાસરીનું સૂત્ર લખશું. તો બધા અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો આપણા બધા જ વિષયના આપણે અહીંયા ગુણ લખીએ. દાખલા તરીકે 45, એકમાં 61, એકમાં 89, એકમાં 90, એકમાં 32 અને એકમાં 39. તો કેટલા વિષય થયા? 6. આ બધાનો સરવાળો 356 ભાગ્યા 6. તો
356 ભાગ્યા 6 આનો ભાગાકાર કરીએ તો 59.33 જે છે એ આપણને સરેરાશ માર્ક્સ મળે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, એક શહેરમાં ચોક્કસ અઠવાડિયામાં પડેલો વરસાદ નીચે પ્રમાણે છે, તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો ઉપરની માહિતીના આધારે વિસ્તાર શોધો. તો પહેલું આપણે વિસ્તાર મેળવવો હોય તો વિસ્તારનું સૂત્ર સૌથી મોટું પ્રાપ્તાંક અથવા તો અવલોકન. અહીંયા સૌથી નાનું પ્રાપ્તાંક. તો અહીંયા સૌથી મોટું જે છે એ શું છે? 20.5 અને સૌથી નાનું 0.0. તો બાદબાકી 20.5. તો આ આપણને વિસ્તાર કેટલો મળશે? 20.5. બીજું, અઠવાડિયામાં પડેલ વરસાદની સરાસરી. તો આપણે સરાસરી મેળવવા માટે આગળના બે પ્રશ્નોમાં જોયું એ મુજબ કે બધા અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો બધા અવલોકનોનો સરવાળો એટલે 0.0 વત્તા 12.2 વત્તા 2.1 વત્તા 0.0 વત્તા 20.5 વત્તા 5.6 વત્તા 10.0. હવે છેદમાં કેટલા આવશે? 1 2 3 4 5 6 ને 7. તો અહીંયા આવશે 7. હવે આ બધાનો આપણે જો સરવાળો કરીએ તો 50.4 ભાગ્યા 7 અને આ બધાનો ભાગાકાર જે છે એ 7.2 મિલીમીટર થાય. તો સરેરાશ વરસાદ જે છે એ 7.2 આવે. કેટલા દિવસોમાં વરસાદ સરાસરી વરસાદ કરતા ઓછો એટલે 7.2 કરતા ઓછો? તો આ 1, આ 2, આ 3 અને આ 4. તો અહીંયા શું આવશે? 4 દિવસ. બરાબર, 4 દિવસ સરાસરી કરતા વરસાદ ઓછો પડ્યો. કયા દિવસે વધુ વરસાદ પડ્યો? તો વધુ વરસાદમાં આપણને આ 20.5 છે. તો અહીંયા આપણો શુક્રવારે વરસાદ જે છે એ સૌથી વધુ પડ્યો છે. બરાબર. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, આપેલી માહિતીનો બહુલક શોધો. હવે બહુલક કોને કહેવાય? તો કે જે સૌથી વધુ વખત પુનરાવર્તન પામે. તો અહીંયા 15, 1, 2 અને 3 વખત પુનરાવર્તન પામે. 10 છે પણ 10 2 વખત જ છે. તો અહીંયા આપણો આન્સર જે છે એ શું આવશે? 15. પ્રશ્ન નંબર 5 માં પણ બહુલક મેળવવાનો છે. તો અહીંયા જે છે એ 3 છે, 1 અને 2 વખત. 5, 1, 2, 3, 4. તો આપણો બહુલક કેટલો થશે? 5. 4 વખત આવે એટલે બહુલક 5. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, નીચે આપેલી માહિતીનો મધ્યસ્થ શોધો. હવે મધ્યસ્થ શોધવા માટે સૌ પ્રથમ આપણે ચડતા ક્રમમાં ગોઠવવું પડશે. ચડતો ક્રમ. બરાબર. તો સૌથી નાનું અવલોકન શું આવશે? 5. 5 પછી 6. બરાબર. ત્યારબાદ આપણે લેશું 10. પણ 10 કેટલી વખત છે? 2 વખત. એટલે આ 10, 10, 5, 6 આવી ગયા. ત્યારબાદ 15, 1, 2 અને 3 વખત 15 છે. 1, 2, 3. ત્યારબાદ 50. ત્યારબાદ 80. ત્યારબાદ 100 અને ત્યારબાદ 120. હવે મધ્યસ્થ જે છે એ તો મધ્યસ્થનું સૂત્ર શું છે? બરાબર. તો અહીંયા કઈ રીતે આપણે મેળવીશું?
મધ્યસ્થમાં તો અવલોકનો કેટલા? 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 એકી સંખ્યામાં. તો મધ્યસ્થને m વડે દર્શાવાય n પ્લસ 1 ડિવાઈડ બાય 2 મુ અવલોકન. હવે n કેટલા? તો કે 11. 11 વત્તા 1 છેદમાં 2 મુ અવલોકન. હવે 11 વત્તા 2 એટલે 12 ભાગ્યા 2 મુ અવલોકન. હવે 12 ભાગ્યા 2 એટલે છઠ્ઠું અવલોકન. તો છઠ્ઠું અવલોકન કયું? 1 2 3 4 5 અને 6. તો આપણો મધ્યસ્થ જે છે એ કેટલો થશે? 15. ત્યારબાદ 7મો પ્રશ્ન. 15 વિદ્યાર્થીનું વજન જે છે એ નીચે મુજબ છે, તો બહુલક અને મધ્યસ્થ શોધો. બરાબર. તો સૌ પ્રથમ અહીંયા જે છે આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ. ચડતો ક્રમ. તો ચડતા ક્રમમાં જે છે એ સૌ પ્રથમ કેટલા આવશે? 32. ક્યાં છે 32? જો અહીંયા રહ્યા. બરાબર. 32 પછી 35. 35 છે બીજા? નહીં. હવે 36. ત્યારબાદ 37. ત્યારબાદ 38. પણ 38 1 2 અને 3. એટલે અહીંયા આપણે 3 વખત 38 લખીશું. હવે 39 નથી. 40 છે? હા. અહીંયા આપણે લખશું 40. પછી 42. ત્યારબાદ 43. પણ 1 2 અને 3. ત્યારબાદ 45. ત્યારબાદ 47 અને ત્યારબાદ 50. આ 45 47 ને 50 આ મધ્યસ્થમાં ચડતા ક્રમમાં આપણે ગોઠવ્યું. બરાબર. હવે આપણે અહીંયા એકી સંખ્યા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. બરાબર. તો આપણે મધ્યસ્થ માટે શું કરશું? n પ્લસ 1 ડિવાઈડ 2 મુ અવલોકન. એટલે 15 વત્તા 1 ભાગ્યા 2 મુ અવલોકન. એટલે અહીંયા શું થશે? 8 મુ અવલોકન. તો ચડતા ક્રમમાં જોવાનું પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું. તો મધ્યસ્થ જે છે એ કેટલો આવશે? 40. હવે બહુલકની વાત કરીએ. શેની? બહુલકની. તો સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન. તો તમે જોઈ શકો છો કે 38 છે એ પણ 3 વખત આવે છે અને 43 છે એ પણ 3 વખત આવે છે. તો અહીંયા આપણે લખશું કે અહીં 38 અને 43 બંને 3 વખત પુનરાવર્તન થાય છે. તેથી બહુલક 38 અને 43 થાય. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે બહુલક છે એ એક કરતા વધારે હોઈ શકે. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 8 જોઈએ. બરાબર. સરાસરી, બહુલક અને મધ્યસ્થ બધું મેળવવાનું છે. તો સૌ પ્રથમ આપણે જે છે એ સરાસરી મેળવીએ. તો કે સરાસરી એટલે શું થાય? બધા અવલોકનોનો સરવાળો ભાગ્યા
અવલોકનોની સંખ્યા. તો બધા અવલોકનોનો 6 વત્તા 15 વત્તા 120 વત્તા 50 વત્તા 100 વત્તા 80 વત્તા 10 વત્તા 15 વત્તા 8 વત્તા 10 વત્તા 15. તો અહીંયા જે છે એ કેટલા અવલોકનો છે? 11. હવે આપણે સરવાળો કરીએ એટલે 429 ભાગ્યા 11. તો સરાસરી જે છે એ આપણને અહીંયા 39 મળે. સરાસરી કેટલી મળશે? 39. હવે બહુલક. તો બહુલક જે છે એ સૌથી વધુ વખત 15 કેટલી વખત? 3 વખત પુનરાવર્તન પામે ને? પુનરાવર્તન થાય છે માટે બહુલક બરાબર 15. હવે મધ્યસ્થ. પણ મધ્યસ્થ માટે આપણે સૌ પ્રથમ પહેલા કયો ક્રમ ગોઠવવો પડશે? ચડતો ક્રમ. તો ચડતા ક્રમમાં ગોઠવવા માટે સૌ પ્રથમ 6, ત્યારબાદ 8, ત્યારબાદ 10. પરંતુ 10 કેટલી વખત આવશે? 2 વખત. બરાબર. હવે 10 પછી જે છે એ આપણે શું લેશું? 15. તો 15 કેટલી વખત છે? 3 વખત. હવે 15 પછી આપણને શું દેખાય છે? 50, ત્યારબાદ 80, ત્યારબાદ 100 અને ત્યારબાદ 120. બરાબર. તો અહીંયા મધ્યસ્થ માટે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11. તો મધ્યસ્થ મેળવવું હોય તો n+1/2 મૂ અવલોકન. તો અહીંયા શું થાય? 15 + 1/2 મૂ અવલોકન એટલે શું થશે? 8 મૂ અવલોકન. એટલે 8મું અવલોકન કેટલું છે? 15. અથવા તમે બરાબર વચ્ચે આવતું અવલોકન આ બાજુથી 1, 2, 3, 4, 5, 6 બરાબર 11 હતા. સોરી, અહીંયા જે છે એ કુલ અવલોકન જે છે ને 11 છે. કેટલા છે? 11. તો 11 + 1 એટલે 12. એટલે છઠ્ઠું અવલોકન. તો આ બાજુ આપણે 5 સંખ્યા મૂકી દઈએ, આ બાજુ આપણે 5 સંખ્યા મૂકી દઈએ એટલે બરાબર વચ્ચે જે છે આપણને અહીંયા 15 મળશે. બરાબર. ત્યારબાદ 9મો પ્રશ્ન જોઈએ. તો 9મા પ્રશ્નમાં પણ આપણને સરાસરી, બહુલક અને મધ્યસ્થ મેળવવાનો કીધો છે. તો સૌ પ્રથમ સરાસરી. હવે આપણે અહીંયા સૂત્ર નહીં લખીએ, સીધો સરવાળો કરશું કે 19, 25, 23, 20, ત્યારબાદ 9, 20, 15, 10, 5, 16, 25, 20, 24, 12 અને 20. હવે ટોટલ અવલોકનો કેટલા? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ને 15. તો 15 વડે આપણે એનો ભાગાકાર કરીશું. તો અહીંયા સરવાળો જે છે એ કેટલો આવશે? તો કે 263. 263 ભાગ્યા 15. આનો ભાગાકાર જે છે એ 17 આપણને 53 જે છે એ મળે. તો આ આપણી સરાસરીથી. હવે બહુલક. તો સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક આપણને અહીંયા 20 દેખાય. 1, 2, 3 અને 4. તો અહીંયા લખવાનું સૌથી વધુ વખત પુનરાવર્તન પામતો પ્રાપ્તાંક બરાબર 20 માટે બહુલક બરાબર 20.
હવે આપણે મધ્યસ્થ માટે જે છે એ ચડતો ક્રમ ગોઠવીએ. તો ચડતા ક્રમમાં સૌપ્રથમ જે છે એ 5, ત્યારબાદ 9, 10, 12, 15, પછી 16 છે, આ 16, 19, 20 4 વખત 1, 2, 3 અને 4, 20 પછી 23, ત્યારબાદ 24 અને ત્યારબાદ 25 2 વખત. તો અહીંયા 15 અવલોકન છે એટલે તમને બરાબર મધ્યસ્થ એટલે શું? બરાબર વચ્ચે આવતું અવલોકન. આ રીતે પણ ગણતરી લખી શકાય. અને આગળના પ્રશ્નમાં જોયું એ તો બરાબર બે બાજુથી એક એક જાઓ, 25 25, અહીંયા 9 25, 10 24, 12 23, આ બે બાજુ તો આપણે એક એક કટ કરતા જઈએ તો વચ્ચે ક્યુ વધ્યું? 20. તો અહીંયા તમારો મધ્યસ્થ જે છે એ 20 મળશે. મધ્યસ્થ કેટલો મળશે? 20 આપણને જે છે એ મધ્યસ્થ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 32 અને 33 ઉપર જે મહાવરો હતો એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોની લિંક આપના બીજા મિત્રોને શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.